નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 796મો એપિસોડ, સતત 796મો એપિસોડ. આજે બે મુદ્દા છે. સ્વાભાવિક રીતે જ પહેલો મુદ્દો વાવાઝોડાને લઈને છે, કારણ કે વાવાઝોડું ગુજરાતને ટકરાશે કે નહીં તેની જબરજસ્ત ચર્ચા અને ચિંતા પણ છે. ત્યારે પહેલો મુદ્દો છે, ક્યાં ટકરાશે વાવાઝોડું. એક્સપર્ટ અત્યાર સુધીના તમામ ફોરકાસ્ટ અને વૈજ્ઞાનિક ઢબે આપણે જાણીશું, સમજીશું કે આ વાવાઝોડું કઈ તરફ ફંટાઈ રહ્યું છે અને ક્યાં ટકરાશે. બીજો મુદ્દો છે આતંકી કટ્ટરવાદનો પર્દાફાશ. જી હા, હિન્દુસ્તાનમાં જન્મવું, હિન્દુસ્તાનનું નમક ખાવું અને હિન્દુસ્તાનને જ બરબાદ કરવાનું એક ષડયંત્ર હતું, જેનું આજે પર્દાફાશ થયો છે. તે બીજો મુદ્દો છે. પરંતુ પહેલો મુદ્દો, ક્યાં ટકરાશે વાવાઝોડું. બિપોરજોય નામ જ ખતરો. બાંગ્લાદેશે આ વાવાઝોડાનું નામ ખતરો આપ્યો છે. છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં આ વાવાઝોડાને લઈ ઘણી ચિંતા અને ચર્ચા છે. અને ચર્ચા સહજ એટલે છે કે ચિંતા પણ સહજ એટલે છે કે આપણે તાવતે વાવાઝોડું જોઈ ચૂક્યા છીએ, તેનો વિનાશ અનુભવી ચૂક્યા છીએ. ક્યાં ટકરાવાનું છે, કયા માર્ગે આગળ વધી રહ્યું છે, કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે, તેની ચિંતા અને ચર્ચા કરવી જરૂરી છે. જે લેટેસ્ટ જે ફોરકાસ્ટ આવ્યું છે એ પ્રકારે બિપોરજોય નામનું આ વાવાઝોડું પોરબંદરથી હવે માત્ર 580 કિલોમીટર દૂર છે. 3 કિલોમીટરની ઝડપે અરબ સાગરમાં આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આવે તે પહેલાં ગુજરાતના દરિયા કિનારામાં જબરજસ્ત કરંટ એટલે કે જબરજસ્ત તોફાન જોવા મળી રહ્યું છે. દમણ એટલે કે સંઘ પ્રદેશ હોય, દીવ હોય કે પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છ, તમામ ઠેકાણેના આજના દ્રશ્યો જોજો. 6 થી 10 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળ્યા છે દરિયાની અંદર. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. તિથલના પણ દ્રશ્યો જોજો, ઉભરાટના પણ દ્રશ્યો જોજો. એ જ પ્રકારે પોરબંદરની અંદર પણ ભયાનક સ્થિતિ જોવા મળી. થોડો ઘણો શાંત દરિયો તિથલમાં જોવા મળ્યો, પરંતુ સાંજે સ્થિતિ બદલાઈ. એ જ રીતે પોરબંદરનો આપ આ દરિયો જોઈ શકો છો. પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યો છે. જોકે વાવાઝોડું હજુ પણ 580 કિલોમીટર દૂર હોવા છતાં પણ પોરબંદરની આપ સ્થિતિ જોઈ શકો છો. અને આજે ધજા છે, જે રીતે ધજા ફરકી રહી છે, જે પવન છે એની પ્રતીતિ કરાવે છે. સાથે જ વાવાઝોડું કેટલું ભયાનક છે તેનો અણસાર, તેના સંકેત આ ઉછળતા મોજા આપી રહ્યા છે. એ હકીકત છે કે વાવાઝોડું સિવિયર નહીં, અતિ સિવિયર છે. જેવું નામ છે તેવું જ ખતરનાક બન્યું છે. પરંતુ વાવાઝોડું એની પોતાની દિશા પણ બદલે છે અને પાછળ પવનની દરિયામાં ફૂંકાતા પવનની ગતિ પણ જવાબદાર છે. કારણ કે કાલે બપોર સુધી 5-6 કિલોમીટરની ઝડપથી ફૂંકાતું હતું, તો ત્યારબાદ તેની અચાનક ગતિ વધી અને 13 કિલોમીટર પ્રતિ અવર એટલે કે 1 કલાકની અંદર 13 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું હતું આ વાવાઝોડું. તો આજે બપોર બાદ વાવાઝોડાની ગતિ ઘટી છે. હું ફરીથી શબ્દ વાપરું છું, ગતિ ઘટી છે. તેનો વ્યાપ નથી ઘટ્યો, તેની ભયાનકતા નથી ઘટી. દરિયાની અંદર તેની ગતિ ઘટી છે. 3 કિલોમીટર પ્રતિ અવર એટલે કે 3 કિલોમીટર કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ખેર, વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે સરકારે આ મુદ્દાને ઘણી ગંભીરતાથી લીધો છે. ઝીરો કેઝ્યુલિટીની નીતિ બનાવી છે. આપણે તાવતે વખતે ભરપૂર પ્રયાસ કર્યો હતો સરકારે, અને મહત્તમ જાનહાનિ ન થાય તેવો પ્રયાસ હતો અને તેમાં આપણે સફળ પણ થયા હતા. કંટ્રોલ રૂમ જોઈ શકો છો. તમામ જિલ્લા કલેક્ટરો, ખાસ કરીને દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લા કલેક્ટરો છે, તેમની સાથે ખુદ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે ચર્ચા કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત નજર રાખી રહી છે. તમામ ડીડીઓ, તમામ જિલ્લા કલેક્ટર, તમામ મામલતદારો જે દરિયા કિનારાના જિલ્લાઓ છે, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત કે કચ્છ, તે એલર્ટ છે. સાથે જ જેટલા પણ બીચ છે, બીચ ઉપર આવાજાહી બંધ કરાઈ છે. એટલે કોઈ પણ કાલે રવિવાર મનાવવા માટે દરિયા કિનારે ભૂલથી જતા નહીં. કારણ કે જશો તો તમારે ધક્કો તો પડવાનો જ છે, પણ એ જોખમી પણ તમારા માટે સાબિત થવાનું છે. જૂનાગઢની અંદર કેમ કે ભારે પવન ફૂંકાવાનો છે ત્યારે રોપવે બંધ કરાયો છે. દ્વારકામાં ફેરીબોટ સર્વિસ જે હતી સુરત અજીરાથી ચાલતી હતી તે બંધ કરાઈ છે. કચ્છનો માંડવી બીચ પણ બંધ કરાયો છે. સુરતનો સુવાલી ડુમસ બીચ પણ બંધ કરાયો છે. વલસાડનો તિથલ બીચ
ગઈકાલથી બંધ કરાયો છે, ત્યાં બંદોબસ્ત મુકાયો છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ ત્યાં મસ્તી કરવા જાય છે. એ ખોટું છે, કારણ કે આજે સાંજના જે દ્રશ્યો આવ્યા હતા તિથલ બીચના, ચોંકાવનારા, ડરાવનારા હતા. એ જ પ્રકારે નવસારીનો દાંડી, ઉભરાટ એ પણ સહેલગાઈઓ માટે પણ બંધ કરાયો છે. મોટાભાગના માછીમારો સમુદ્રમાંથી પરત ફરી ચૂક્યા છે. માછીમારોને 15 તારીખ પહેલાં દરિયામાં ન જવાની સૂચના પણ અપાઈ છે. આ વાવાઝોડાની ચાલ સમજવી એટલે જરૂરી છે કે આપણે કોઈ નુકસાન ન થાય, તેમાંથી બચી શકીએ. તમામ લોકોએ કહેતા રહ્યા છે કે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નહીં ટકરાય, પરંતુ દરિયા કિનારાની અને વાવાઝોડા વચ્ચેનું જે અંતર છે તે સતત ઘટી રહ્યું છે, તે ચિંતાજનક છે. અને એટલે જ એ મુદ્દે ચર્ચા કરવા માટે અંબાલાલભાઈ પટેલ હવામાનના નિષ્ણાત છે, પરેશભાઈ ગોસ્વામી તેઓ પણ નિષ્ણાત છે, મહેશભાઈ પલાવત વાઇસ પ્રેસિડેન્ટ છે સ્કાયમેટના, એ જોડાશે. આ બંનેનું સ્વાગત છે. આપ સાથે વાત કરું એ પહેલાં જે આપણા હવામાન વિભાગે, ઇન્ડિયન હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી, જે ગ્રાફ આપ્યો, એની વાત કરી લઈએ. જે સાંજના જે ગ્રાફ આપ્યો છે એના ઉપરથી આખું દેશી સરળ સાદી ભાષામાં તમને સમજાવવાનો મારો પ્રયાસ છે કે વાવાઝોડું કેવી રીતે બન્યું અને ક્યાં ફંટાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો 6 તારીખે દરિયાની અંદર જે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું તે 6 તારીખે સિવિયર વાવાઝોડામાં તબદીલ થયું. આપ નીચે જોઈ શકો છો. આપણો દરિયા કિનારો અહીંયા છે. આ આપણો દેશનો મેપ છે અને આટલો દૂર દરિયા કિનારો છે, એટલે કે અંતર ઘણું વધુ હતું. તેના કારણે જાજી કોઈ અસર ન થઈ. ચોક્કસથી ચોમાસું રોકાયું. ઘણા કલાકો સુધી એ સ્ટ્રેટ રહ્યું. જબરજસ્ત વાવાઝોડું બન્યું, થોડુંક ઉપર આવ્યું. આપ જોઈ શકો છો સમયની સાથે 7 તારીખનો મેપ છે. ત્યારબાદ થોડુંક દેશના દરિયા કિનારાથી નજીક આવ્યું, પરંતુ આ અંતર ઘણું દૂર હતું, કારણ કે આપણો જે મેપ છે એનો મોટાભાગનો, ગુજરાત છોડીને મોટાભાગનો જે દરિયા કિનારો જે છે તે ગુજરાતનો ઘણો અંદરની સાઈડ છે. બાકીનો જે છે મુંબઈ હોય, કેરળ હોય કે તમિલનાડુ, આ જોઈ શકો છો ઘણો દૂર છે, એટલે બીજી કોઈ અસર હતી નહીં. પરંતુ ત્યારબાદ વચ્ચે ફરી એકવાર થોડુંક નજીક આવ્યું, ત્યારબાદ દૂર વાવાઝોડું ગયું. એટલે આપણને લાગવા લાગ્યું કે હવે ઓમાન તરફ ફંટાશે, મસ્કત તરફ ફંટાશે અથવા પાકિસ્તાન કરાચી જશે. પરંતુ દુઃખની વાત અને ચિંતાની વાત આપણને 9 તારીખે ગઈકાલે જોવા મળી, કારણ કે વાવાઝોડું એક તરફ ઉપર આવી રહ્યું હતું. 13 કિલોમીટર પ્રતિ અવરની એની ગતિ હતી, વેગ પકડ્યો હતો, પણ એ વાવાઝોડું ફંટાયું દેશના દરિયા કિનારા તરફ. કેમ કે એના પેરેલલ જોઈએ તો અહીંયા મુંબઈ અને ગોવા આવતું હતું, પરંતુ અહીંયા પણ અંતર વધુ હતું, એટલે કોઈ ચિંતા નહોતી. પણ અહીંથી આપણું ગુજરાતનું જે અંતર છે એ ઘણું નજીક હતું. એ ગુજરાતનો પોરબંદરનો દરિયા કિનારો હોય કે પછી જખૌ હોય કે જામનગર હોય કે અમરેલી હોય, એનાથી ઘણું નજીક દેખાવા લાગ્યું અને એટલે ચિંતા વધવા લાગી. અને આપ સીધી રીતે જોશો તો આખો આ એક મેપ છે. અહીંયા હાલ વાવાઝોડું છે, આટલે વાવાઝોડું છે, આપણાથી ઘણું હાલ દૂર દેખાય છે. 580 કિલોમીટર, પોરબંદરથી 580 કિલોમીટર છે. આ પ્રોજેક્શન છે, આ વાવાઝોડાનું પ્રોજેક્શન છે. અને આપણે જોઈ શકીએ છીએ કે 11 તારીખ એ પણ વધુ નજીક આવે છે, એટલે કે અંતર ગુજરાતનો જે સમુદ્ર તટ છે તેનાથી એનું અંતર ઘટે છે. પણ ત્યારબાદ 12 તારીખે જે આપણી બાજુ જે ફંટાયેલું છે વાવાઝોડું, તે 12 તારીખથી ગુજરાતથી દરિયા કિનારાથી દૂર જવાનું શરૂ કરે છે. પણ ચિંતાની વાત એ છે કે કેમ કે ગુજરાત જે છે દેશના બાકીના સમુદ્ર કિનારા દરિયાથી ઘણા દૂર, જે વાવાઝોડું સર્જાયું હતું એનાથી ઘણા દૂર હતા, પણ આપણો દરિયા કિનારો ગુજરાતનો ઘણો નજીક છે. વાવાઝોડું ચોક્કસથી 11 તારીખથી 12 તારીખથી ફંટાય છે, 13 તારીખ ઘણું ફંટાય છે, 14 તારીખે દૂર જાય છે. આ 14 તારીખ સુધીનો મેપ છે. અને મસ્કત સાઈડ, મસ્કત ઘણું દૂર છે, પણ ગુજરાતથી મસ્કત સાઈડ જાય છે. પણ ગુજરાતનો આ જખૌ દરિયા કિનારો અને આ વાવાઝોડું, આ બંને વચ્ચેનું અંતર ઘણું ઓછું છે અને આપણને એટલે જ ચિંતા છે. સાથે જ આપ જે આ ગ્રીન કલર જોઈ શકો છો, આ ગ્રીન કલરને ટેકનિકલી ગણાય છે કે અનપ્રિડિક્ટેબલ કોન છે. એક કોન જે રીતે હોય છે આઈસ્ક્રીમનો, એ પ્રકારે અનપ્રિડિક્ટેબલ કોન છે. આ બંને સાઈડ જે પ્રોજેક્શન છે કે વાવાઝોડું આ રૂટ ઉપરથી આગળ વધી શકે છે. અને વાવાઝોડું જે હોય છે તે પવનની દિશા, સમુદ્રનું તાપમાન, સાથે જ દેશના અલગ અલગ વિસ્તારોનું જે વાવાઝોડાની ચારે બાજુનું જે તાપમાન હોય છે અને પવન હોય છે, જે પ્રેશર બને છે, તેના હિસાબથી ફંટાતું હોય છે, દિશામાં ફંટાતું હોય છે. પણ કેમ કે આ જે વ્યાપ છે વાવાઝોડાનો એ પણ વધુ છે, અને આ જે કોનની આપણે વાત કરતા હતા, ગ્રીન કોનની, તો આ બાજુ પણ જઈ શકે છે આટલું દૂર, તો આ જ દિવસે આટલું નજીક અહીંયા પણ આવી શકે છે. આ ગ્રીન કોન એ ફલિત કરે છે. આ ઇન્ડિયન આપણી જે વેબસાઇટ છે ઓફિશિયલ સરકારની, તેના ઉપરથી ફલિત થાય છે. એટલે જ ચિંતા અહીંયા જખૌની આજુબાજુમાં ચોક્કસથી છે. અને
એ જ રીતે આપણે જોઈએ તો પોરબંદરથી પણ ઘણું નજીક આ વાવાઝોડું દેખાય છે. આશા રાખીએ કે જે વાવાઝોડું મસ્કત સાઈડ ફંટાતું દેખાય છે, ઠીક એ જ પ્રમાણે દરિયાની અંદર આબોહવા રહે, દરિયામાં એ પ્રકારની ગરમી રહે, દરિયામાં એ પ્રકારનો ભેજ રહે, એ જ પ્રકારે પવનની દિશા પણ રહે. કારણ કે આખા દેશના જે પવનો ફૂંકાતા હોય છે તે આ વાવાઝોડાને પ્રેશરાઇઝ કરતા હોય છે. ઘણા જે નીચેથી પવનો ફૂંકાતા હોય છે એ વાવાઝોડાની દિશા બદલતા હોય છે. તો આ બાજુથી પણ જે પવન આવતા હોય છે વાવાઝોડાની દિશા બદલતા હોય છે. રાહતની વાત એ છે કે મેં કહ્યું તેમ 13 તારીખ બાદ આ વાવાઝોડાની દિશા બદલાય છે. આ આપણી જે વેબસાઇટ છે એના ઉપરથી આવી અનેક વેબસાઇટો રિસર્ચ કરે છે. અનેક વેબસાઇટની આપણે વાત કરી લઈએ તો અહીંયા ઝૂમ અર્થ પ્રમાણે આ વાવાઝોડું અહીંયા છે. આપ જોઈ શકો છો સવારથી જે રીતે પહેલાંમાં આપણે જોયું ઇન્ડિયન વેબસાઇટ ઉપર જોયું એ જ પ્રકારે દૂર હતું, ધીમેકથી નજીક આવ્યું. આ નજીક આવ્યું છે, આજના દિવસની વાત છે. ત્યારબાદ ધીમે દૂર જાય છે. પણ ફરી એકવાર આ ગુજરાતનો છેડો છે, ગુજરાતનો જખૌનો છેડો છે, ઠીક એની બાજુથી જ અહીંયા પસાર થઈને ઉપર કરાચી છે. આપણને ચિંતા એ વાતની છે કે અત્યારે ફંટાયેલું વાવાઝોડું આપણાથી એટલે કે ગુજરાતથી ઓપોઝિટ સાઈડમાં જાય તો આપણે એમાંથી બચી શકીએ, પણ એનો આ ઘેરાવો જોઈ શકો છો. એટલે અસર ચોક્કસથી આપણને કરશે. અત્યાર સુધી એક પણ સંકેત એવો નથી મળ્યો કે આપણા દરિયા કિનારે ક્યાંય વાવાઝોડું ટકરાશે. કેમ કે અગાઉ જે વાવાઝોડું આવ્યું હતું એ આપણા દરિયા કિનારે ટકરાયું હતું અને ભારે નુકસાન થયું હતું. પણ જ્યારે વાવાઝોડું પસાર થાય છે ત્યારે તેની સાથે ભારે પવન ફૂંકાય છે, વરસાદ આવે છે અને સ્વાભાવિક રીતે જ એ વરસાદ ચોમાસાનો વરસાદ નથી હોતો, એટલે એ ઘણીવાર નુકસાન કરતાં પણ સાબિત થતો હોય છે. એટલે સતર્ક રહેવું જરૂરી છે. અને એટલે જ દરિયા કિનારે થતી ગતિવિધિઓ કમસે કમ સરકારી કાર્યક્રમો હોય કે ખાનગી કે સામાજિક હોય કે ધાર્મિક, શક્ય હોય ત્યાં સુધી 13-14 તારીખ સુધી પોસ્ટપોન્ડ કરવા જોઈએ તેવું આના ઉપરથી આપણને લાગી રહ્યું છે. ખેર, હવામાનના બંને નિષ્ણાતો મારી સાથે જોડાયા છે. અંબાલાલભાઈ પણ જોડાયા છે. અંબાલાલભાઈ, મેં થોડું ઘણું તમારી જોડેથી શીખ્યો, થોડું ઘણું આ મેપ ઉપરથી શીખ્યો. કદાચ આપણા ગુજરાતી ભાઈઓ પણ આ વાવાઝોડાથી ઘણું એવું બધું શીખી ગયા, વિજ્ઞાન પણ શીખી લીધું. પણ આજે જે રીતે ગુજરાત તરફ છેલ્લા 12-14 કલાક 16 કલાકમાં આવ્યું, પવનની દિશા પહેલાં વધી, હવે પવનની દિશા ઘટી, આ શું સંકેત આપે છે? પવનની દિશા વધી અને પવનની દિશા ઘટી, આ સંકેત એમ આપે છે કે હવે વાવાઝોડું જે છે એ લગભગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે. અને પવનની ગતિ તો ધીરે ધીરે પાછી વધશે, પરંતુ હવે નજીક આવી ગયું છે. પણ વાવાઝોડામાં રોનકભાઈ એક બાબત છે કે વાવાઝોડાનો એક પ્રેશરનો પટ્ટો બનતો હોય છે. માનો કે નીચે 1000, એનાથી ઓછું 900, એનાથી ઓછું એ પટ્ટો જે છે એ પટ્ટો આખો ઊભો બને છે. અને જ્યારે આવા વાવાઝોડા છે, અત્યારે મૃગશર નક્ષત્રમાં સૂર્યમાં વાવાઝોડું બન્યું છે. અને મૃગશર નક્ષત્ર જે છે એ તારીખ 8, 9 અને 10માં એનું તો એ તો લગભગ 21 તારીખ સુધી રહે છે, પણ એની અસર 8 થી 15 જૂનમાં વધારે રહે છે. અને આ મૃગશર નક્ષત્રમાં દરિયામાં પવનો બદલાતા હોય છે અને દરિયો આ વખતે જે તોફાની બનતો હોય છે, આંચકાના પવનો આવતા હોય છે. એટલે જે પરંપરાગત જ્ઞાન પ્રમાણે આની મૃગશર નક્ષત્રની પણ અસર મળી. પરંતુ રોનકભાઈ, આ વખતે બંગાળના ઉપસાગરમાં જે હવાનું હળવું દબાણ બન્યું હતું અને એ મ્યાનમાર બાદ તરફ જવાનું હતું, એટલે જે વેપાર વાયુ જે આ વાવાઝોડાને પાછો ઠેલી મૂકે અને ગુજરાતથી એ સંજોગો બની શક્યા નહીં એવું મારું માનવું છે. વેપાર વાયુનું જોર વધ્યું હોત તો વાવાઝોડું પાછું ઠેલાયું હોત. એટલે આ વાવાઝોડું વધુ ઉગ્ર બનશે. અને આ વાવાઝોડા રોનકભાઈ ખાસ કરી તો એનું મોનિટરિંગ તો એ કરવાની જરૂર છે. તારીખે કેટલા અક્ષાંશ ઉપર છે, કેટલા રેખાંશ ઉપર છે, કેટલા અક્ષાંશ ઉપર રેખાંશ છે, એવી તારીખ આપણે નક્કી કરતા લગભગ આપણે ત્યાં 12, 13 અને 14માં આ વાવાઝોડું ગુજરાતને વધારે અસર કરશે. ભલે પોરબંદરથી થોડુંક દૂર રહ્યું, પણ પોરબંદર દરિયા કિનારે ક્યારેક તો લગભગ 110 કે 120 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ પવન ફૂંકાઈ શકે છે અને કરાચી અને પાકિસ્તાનમાં પણ ફૂંકાઈ શકે છે. એટલે લગભગ આપણે જોવા જઈએ તો કેવી 72 રેખાંશ અને કેવી અક્ષાંશ 22
22 અક્ષાંશ અને લગભગ 72 રેખાંશ, નીચે 18 રેખાંશ અને લગભગ આજુબાજુના 72 આજુબાજુના રેખાંશ, એટલે 18, 19, 20 આ બધા છે રેખાંશ. અને ઉપર પછી ધીરે ધીરે 23 અક્ષાંશ અને આ અક્ષાંશ અને રેખાંશની વચ્ચે જ્યારે આપણા ત્યાં એક 12, 13, 14 ને 15 તારીખ જે છે એ ગુજરાતમાં જરા વધારે સાચવવાનું રહેશે. આ વખતે હવામાનની જે મોનિટરિંગ થાય IMDનું એની નજર રાખવાની જરૂર છે. બિલકુલ. પરંતુ આ બંગાળના ઉપસાગર જે છે એની સૃષ્ટિ પરંપરાગત જ્ઞાન પ્રમાણે હજુ બંગાળના ઉપસાગરથી 1000 કિલોમીટર બીજું પણ એક સાયક્લોન બનવાની શક્યતા છે. અને બંગાળના ઉપસાગરમાં 21મી જૂને લગભગ બીજું હવાનું દબાણ પણ ઊભું થશે. એટલે બંગાળના ઉપસાગરમાં આ વખતે કંઈક ને કંઈક નવીનતા જણાઈ આવી છે ઋતુજન્ય. પણ આ વાવાઝોડું જ્યારે ગુજરાત તરફ આવશે ત્યારે ભારે પવન ફૂંકાશે, ભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, પોરબંદર હોય, દ્વારકા હોય, વરસાદ ક્યાં ક્યાં પડશે અંબાલાલભાઈ આપની જોડે આવો. બરાબર, આપની જોડે આવો ને વરસાદની ચર્ચા કરીશું. મારી સાથે महेश पलावत जी जोड़ाया है, वाइस प्रेसिडेंट से स्काईमेट। महेश जी आपका स्वागत है। देखिए इंडिया मेट्रोलॉजिकल डिपार्टमेंट की हम लोगों ने साइट देखी, उसके ग्राफिक्स भी देखे। हम लोग काफ़ी निश्चिंत थे, हमें लग रहा था कि साइक्लोन गुजरात को नहीं टकराएगा और आज भी वही लग रहा है। लेकिन चिंता उसके कारण बढ़ी है कि कल से हम लोग देख रहे हैं कि उसकी दिशा जो है कम से कम आज के दिन में गुजरात की ओर दिख रही है। और क्योंकि गुजरात जो है वो समुद्र किनारा आप देखें तो दक्षिण से हम देखते रहते हैं, चाहे केरल हो या आंध्र हो या महाराष्ट्र हो, गुजरात बाहर की साइड का स्टेट है और भले ही वो डाइवर्ट होता हो, दूर दूर जाता है, लेकिन गुजरात का तटवर्ती इलाका उसके नज़दीक पाया जाता है। ऐसे में आपके हिसाब से जो कल गुजरात के करीब आता नजर आया, समुद्र तट के करीब आता हुआ साइक्लोन नजर आया, उसकी वजह क्या हो सकती है और आगे जाके, क्योंकि अब ये भी दिख रहा है कि 11-12 तारीख को फिर से दूर जाएगा, तो होने क्या जा रहा है? देखिए, ये जो पहले क्योंकि इस पर्टिकुलर साइक्लोन में कोई भी मॉडल एक ही उस पर नहीं था, यानी एक ही लाइन में नहीं था। अलग अलग मॉडल, अलग अलग ट्रैक इसका दिखा रहे थे। ECMWF था जो ये ट्रैक है, यही दिखा रहा था। GFS थोड़ा सा इसको पश्चिम में ले जा रहा था। तो ये क्या होता है कि जो सब ट्रॉपिकल जेट है उसका जो रिज है, आउटर रिज, उसके ऊपर ये चल रहा है। तो इसीलिए जैसे ही इसको क्रॉस करेगा 12 तारीख की सुबह को, तो ये थोड़ा सा उत्तर उत्तर पश्चिम दिशा में थोड़ा सा दूर हटना शुरू हो जाएगा। लेकिन 13 तारीख तक थोड़ा सा दूर हटेगा। 13 तारीख से फिर से ये नॉर्थ के डायरेक्शन में चलना शुरू हो जाएगा। तो लेकिन ये गुजरात के जो पश्चिमी तट है, जो सबसे किनारे में जो इलाका है, जैसे द्वारका है, नलिया है, ओखा है, इससे भी कम से कम 250 किलोमीटर 300 किलोमीटर की दूरी बना के रखेगा। तो इससे कोई भी खतरा नहीं है। लैंडफॉल गुजरात में बिल्कुल भी नहीं होगा। हालांकि ये क्योंकि महाराष्ट्र से तो काफी दूर है, तो कल से क्या होगा कि जो महाराष्ट्र के कोस्ट पे जो हवाएं हैं तेज हो जाएगी। और 11 तारीख से लेकर के 15 तारीख के बीच में जो गुजरात का कोस्ट है वहां पर हवाएं बहुत ज्यादा तेज हो जाएंगी। और कह सकते हैं हम 13 तारीख से लेकर के 14-15 तारीख के बीच में जो द्वारिका है, ओखा है, नलिया है और पोरबंदर, वेरावल, दीव, ये सारे इलाकों में जो हवाएं हैं वो 80 से 90 और गश्त में 100 से 110 किलोमीटर तक भी चल सकती है, जो यानी कि समुद्र के अंदर। और जो कोस्टल एरियाज है, जो सिटी है, वहां पर 70 से 80 या 90 किलोमीटर तक की रफ्तार से हवा चलेगी, जिससे कि और लेकिन बारिश बहुत ज्यादा नहीं होगी क्योंकि ये काफी दूर है। क्लाउडिंग, जो इंटेंस क्लाउडिंग है, वो इसी के कोर के आसपास रहेगा। तो गुजरात में आउटर पेरिफेरी वाली जो क्लाउडिंग है वो आएगी और उससे बारिश तो होगी, लेकिन बहुत ज्यादा हैवी रेन नहीं होगी। तो ये गनीमत है। लेकिन जो तेज हवाएं हैं वो नुकसान कर सकती है, पेड़ वगैरह को उखाड़ सकती है, कच्चे मकानों को नुकसान पहुंचा सकती है। और जो समुद्र में लहरें ऊंची उठेंगी तो उससे भी थोड़ा सा जो पानी है वो थोड़ा सा अंदर आ सकता है, जैसे कि जो लो लाइंग एरिया है वहां पर पानी वगैरह भर सकता है। और जो कम्युनिकेशन लाइन है, इलेक्ट्रिक पोल वगैरह है, इसको भी नुकसान होने की संभावना है। यानी कि डायरेक्ट लैंडफॉल में जो नुकसान होता है वो तो नहीं होगा, लेकिन फिर भी और जैसे ही ये और ज्यादा नॉर्थ में जाएगा, कराची के आसपास जाने की इसकी संभावना दिखाई दे रही है। तो 14 तारीख से ये कमजोर होना शुरू हो जाएगा, क्योंकि जैसे जैसे नॉर्थ में जाएगा तो सी सरफेस टेम्परेचर, समुद्री का सतह का तापमान है, अभी 31 डिग्री है, जो काफी ज्यादा इसको सहायता पहुंचा रहा है। जैसे जैसे नॉर्थ में जाएगा और ज्यादा तो ये घटता जाएगा, 30 डिग्री, 29 डिग्री, पूरे 28 डिग्री। और वर्टिकल विंड शेयर भी बढ़ जाएगा। और जो सूखी हवाएं हैं, शुष्क हवाएं हैं,
वो भी ये इसके अंदर आना शुरू हो जाएंगी, इसको कमजोर कर देंगी। तो कोस्ट से पहले ये कमजोर पड़ जाएगा और जब ये लैंडफॉल करेगा तो ये 100 से 110 या 120 किलोमीटर प्रति घंटा की रफ्तार से लैंडफॉल करेगा। बहुत ज्यादा नुकसान नहीं होगा। तो गुजरात में घबराने वाली बात नहीं है, लेकिन फिर भी सावधानी बरतने की बहुत जरूरत है। બિલકુલ મહેશજીએ ઘણી મોટી વાત કહી છે કે આ વાવાઝોડું ગુજરાતના એક પણ દરિયાના તટ પર ટકરાશે નહીં, એટલે કે એનું લેન્ડફોલ ગુજરાતના દરિયાના તટ ઉપર નહીં થાય। અત્યાર સુધી જે પેટર્ન જોવા મળી છે, જે વાતાવરણ બન્યું છે, એ પ્રકારે ગુજરાતના દરિયા કિનારાથી વધુમાં વધુ 200 કિલોમીટર નજીકથી એ પસાર થઈ જશે। 200 કિલોમીટરથી વધુ નજીક આવવાની શક્યતા નહીવત છે। એનો મતલબ ટકરાશે પણ નહીં અને 200 કિલોમીટર દૂરથી તે પસાર થશે અને એ તારીખ લગભગ 12 તારીખની આસપાસની તારીખ હશે। સ્કાયમેટના મહેશજીનું કહેવું એ પણ છે કે જોકે એના કારણે પવન ચોક્કસથી ફૂંકાશે। મહેશજી, आपके पास फिर एक बार आऊँगा। પરેશભાઈ, તમારું શું આકલન છે? ચિંતા એટલે વધી કે એક તો પવનની ગતિ વધઘટ થઈ, 13 કિલોમીટર વાવાઝોડું આગળ વધ્યું કિલોમીટરથી, એવી રીતે જ પહેલા સમાચાર આવ્યા, હમણાં સમાચાર આવ્યા કે 3 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। એક સામાન્ય નાગરિક એ નથી સમજી શકતો કે દરિયામાં વાવાઝોડાની ઝડપ વધવી એનો મતલબ આપણી તરફ આવી રહ્યું છે ગણાય, ચિંતાજનક ગણાય કે પછી ઝડપ ઘટે છે એ ચિંતાજનક ગણાય? ચોક્કસથી આમ જોવા જઈએ તો રોનકભાઈ, ઝડપ છે વધે ત્યારે આપણી ચિંતા ચોક્કસથી વધતી હોય છે। પણ અત્યારે આ સાયક્લોનની વાત કરવા જઈએ તો આજે સાંજે 7 વાગ્યા સુધીનું અમારું જે લેટેસ્ટ પ્રિડિક્શન છે અલગ અલગ મોડેલોના આધારે, અને પહેલી વાત તો એ છે કે આ વખતે બિપરજોય સાયક્લોનની અંદર દરેક મોડેલોને આટલા લાચાર ટ્રેકની બાબતે લઈને મેં પહેલી વખત જોયા છે। ત્યારે આપણે અલગ અલગ મોડેલોના આધારે જણાવું તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 560 કિલોમીટર જેવું અંતર અમારા દ્રષ્ટિએ અત્યારે જોવા મળી રહ્યું છે। અને આ સાયક્લોન છે ખૂબ સ્ટ્રોંગ છે, વેરી સિવિયર સાયક્લોનની કેટેગરી છે। અને આવતીકાલે આ સાયક્લોનને યોગ્ય હવામાન મળશે, ટેમ્પરેચર મળશે, એટલે આવતીકાલે સવારથી આ સાયક્લોન છે વધુ મજબૂત બની અને એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન બને તેવી પૂરી શક્યતાઓ છે। અત્યારે આ સાયક્લોનની જે પવનની સ્પીડ છે, સાઈડની જે બંને પાંખોથી પવન ચાલી રહ્યો છે તે 130 થી લઈને 160 ની સ્પીડનો પવન ફૂંકાઈ રહ્યો છે। અને આવતીકાલે વધારે સ્ટ્રોંગ બનશે એટલે 160 થી લઈને 180 ની સ્પીડે પવન ફૂંકાવાનું ચાલુ થશે અને ધીમે ધીમે 12 તારીખે વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠાથી નજીક પહોંચશે। એટલે આ ફરીથી પાછું ધીમું પડશે અને એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોન બની જશે અને 13 તારીખ આવતા સિવિયર સાયક્લોનમાં પણ પરિવર્તિત થશે। પણ ખાસ કરીને જે સાયક્લોન હોય છે રોનકભાઈ 4 પાર્ટમાં હોય છે અને એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે જેને આંખ કહેવામાં આવે છે, એ આંખ છે આપણા ગુજરાતના દરિયાકાંઠાથી નજીકથી પસાર થવાની છે। જેવી રીતે અત્યારે અલગ અલગ મોડેલોનું માનીએ તો આ સાયક્લોન છે ગુજરાતમાં લેન્ડફોલ કરતું નથી। આ સાયક્લોન છે ગુજરાતના દરિયાકાંઠાથી ખૂબ નજીકથી પસાર થઈને પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતાઓ છે। પણ સાયક્લોનના જે 4 પાર્ટ હોય છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ આપણાથી નજીકથી પસાર થવાનો છે, એટલે એની જે સાઈડની પાંખ હોય છે એ ગુજરાત ઉપરથી પસાર થશે। એટલે આ લેન્ડફોલ નહીં થાય તો પણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે, જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના સંપૂર્ણ જે દરિયાકાંઠાના ભાગો છે તમામ દરિયાકાંઠાના ભાગોમાં 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને આ દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વરસાદની પણ શક્યતાઓ છે। સાથે આ જે પાંખ છે આગળ આપણા ઉપરથી પસાર થશે એટલે જેવી રીતે પવન સાથે વરસાદનું નુકસાન કરશે, પછી આની જે અમુક લેયરો છે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારોમાં પણ જઈ અને ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ પણ રહેલી છે, પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગોમાં વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે। અને મેં આપને નામ જણાવ્યા એમ તમામ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય। એટલે આપણે અહીંયા કોઈ ગુજરાતીઓએ ડરવાની જરૂર નથી રોનકભાઈ, પણ સાવધાન રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે આ જે બિપરજોય વાવાઝોડું છે
એ આપણી બાજુમાંથી પસાર થઈ રહ્યું છે અને એની પાંખ છે એ આપણી ઉપરથી પસાર થઈ રહી છે, એટલે વાવાઝોડા જેવો જ એક માહોલ સર્જાશે અને 12, 13 અને 14 જૂને સવાર સુધી પવન સાથે આપણે વરસાદની શક્યતાઓ રોનકભાઈ રહેલી છે. અંબાલાલભાઈ, તમે 15 દિવસ પહેલા, મને યાદ છે 15 દિવસ પહેલા આગાહી કરેલી અને એ વખતે બી કહેલું કે વાવાઝોડું બની રહ્યું છે ને વાવાઝોડું ઘણું ઘાતક, ઘણું ગંભીર સ્વરૂપ લેશે, રૌદ્ર સ્વરૂપ હશે. હું ગ્રાફિકલી પણ બતાવી રહ્યો છું અંબાલાલભાઈ, આપ ટેલિવિઝન કદાચ જોઈ રહ્યા હો તો, જે હવામાન વિભાગે જ્યાં જ્યાં વરસાદ પડવાની વાત કરી છે, મારી ટીમને કહી છે ગ્રાફિક પ્લે કરીશું. 10 તારીખ 11 તારીખની વચ્ચે ક્યાં વરસાદ પડશે, ક્યાં વરસાદ પડશે એ પણ હું બતાવી રહ્યો છું. સાથે જ એ આગામી 5 દિવસમાં ક્યાં વરસાદ પડશે વિન્ડોમાં જોશો. અંબાલાલભાઈ, આપના હિસાબથી કયો એ દિવસ હશે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડશે અને કયા વિસ્તારોમાં વરસાદ પડશે? અંબાલાલભાઈ, કયા વિસ્તારોમાં વરસાદ સૌથી વધુ જોવા મળશે અને કયા દિવસે? અંબાલાલભાઈ, અવાજ મળી રહ્યો છે મારો? જી, ખેર, તમને ગ્રાફિકલી હું સમજાવવાનો પ્રયાસ કરીશ. 10 થી 11 જૂન મારી ટીમને કહે છે ગ્રાફિક્સ પ્લે કરીશું. અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને દીવ 10 થી 11 તારીખે અહીંયા વરસાદ પડશે. આપ ગ્રાફિકલી આપ જોઈ શકો છો. હવે 11 થી 12 તારીખની વાત કરી લઈએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રકારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ, સુરત, તાપી, ડાંગ કે જે દરિયા કિનારાથી ઘણો દૂર છે, નર્મદા એ પણ દરિયા કિનારાથી દૂર છે, ત્યાં પણ વરસાદ પડશે. નવસારી દરિયા કિનારો છે, દમણ દરિયા કિનારો છે, દાદરા નગર હવેલી દરિયા કિનારાથી દૂર છે, ત્યાં પણ વરસાદ પડશે. દીવમાં પણ વરસાદ પડશે. 12 થી 13 જૂન કે જ્યારે સૌથી વધુ નજીક આપણને જોવા મળતું રહેશે એ વખતે અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદ પડશે, દમણમાં વરસાદ પડશે, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે, દીવમાં વરસાદ પડશે. 13 અને 14 જૂન કે જે અંતિમ તબક્કો હશે જ્યારે વાવાઝોડું ગુજરાતની જખાઉ દરિયા કિનારાથી બાજુમાંથી જેવી રીતે એક્સપર્ટ કહી રહ્યા હતા 200 કિલોમીટર દૂરથી પસાર થતું હશે, ત્યારે કચ્છ, અમરેલી, જુનાગઢ, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. અંબાલાલભાઈ, આપના હિસાબથી સૌથી વધુ વરસાદ કઈ તારીખે પડશે, કયા વિસ્તારમાં પડશે અને સૌથી વધુ પવન કઈ તારીખે કયા વિસ્તારમાં ફૂંકાશે? વધારે પવન આપણે ગુજરાતમાં જોવા જઈએ તો વરસાદ તો ગુજરાતમાં પડવાની શક્યતા તો છે, પરંતુ એ પહેલાં તારીખ 11માં પશ્ચિમમાં જે કાંઠો છે દેશનો ત્યાં પણ વરસાદ પડશે અને ગુજરાતમાં તારીખ 12, 13, 14 ને 15માં વરસાદ પડવાની શક્યતા છે અને પશ્ચિમ કાંઠે લગભગ ભારે પવન ફૂંકાશે. ક્યારેક તો આપણને સ્પીડ 100 કે 110ની હશે અને જે દક્ષિણ સૌરાષ્ટ્ર કિનારે પણ ભારે પવન ફૂંકાશે અને ભારે પવન અને જે વરસાદના કારણે જાગૃતિ રાખવી ઈચ્છે છે. હવામાન ખાતાના જે છે એની સૂચનાઓનું પાલન કરવું યોગ્ય રહેશે. પરંતુ આ વાવાઝોડું ભલે દૂર હોય પણ જે વાવાઝોડાની ઇફેક્ટ જે છે એ તો લગભગ આજથી જ શરૂ થઈ જશે દરિયામાં, ભલે 560 કિલોમીટર દૂર, પણ જેમ જેમ આવતું જશે તેમ તેમ વરસાદ અને તેનો ભેજ જે છે તે ઉત્તર પ્રદેશ સુધી જવાની શક્યતા રહેશે અને કરાચીમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે. અને જ્યારે રાજસ્થાનના જોધપુર એના ઉપરાંત ઘણા ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે અને ક્યારેક તો કોઈ ભાગમાં તો 3 કે 4 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તો મહત્તમ સ્પીડ વાવાઝોડાની ક્યારેક 100 કે 110 કિલોમીટરની શરૂઆતમાં થઈ જાય, ધીરે ધીરે લગભગ 70-80 થાય અને છેવટે 50-55 કિલોમીટર જેવી પણ રહેવાની શક્યતા રહેશે. પણ તો આ વાવાઝોડું જે છે એ લગભગ આખો દરિયો વલોવી નાખે એવું છે અને આગળ જતાં ત્યારે સ્પીડ લગભગ 220 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા રહેશે. એટલે અત્યારે ભલે સ્પીડ હોય, વિન્ડ ગસ્ટ સ્પીડ હોય કે ગમે ત્યાં, પણ જે
જ્યારે 12-13-14માં લગભગ લગભગ 22 અક્ષાંશ જી. અને લગભગ માનો કે 71-70 અક્ષાંશ, પછી ધીરે ધીરે 23 અક્ષાંશ, 22 અક્ષાંશ અને 71-72 અક્ષાંશ, આ જે એના વચ્ચે એની ગતિ રહે છે. પરંતુ આ વાવાઝોડું આવવાનું મુખ્ય કારણ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો બંગાળની સ્થિતિ જે છે એ વાવાઝોડું ગુજરાતના લગભગ નજીકમાં આવવામાં સાનુકૂળ હોય એવું મારું માનવું છે. કારણ કે વેપાર વાયુનું જોર આ વખતે વધ્યું નહીં અને બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું દૂર વધી રહ્યું છે. એ પણ આપણા જે ચોમાસાના માટે બંગાળના ઉપસાગરમાં ચોમાસામાં કેવી સ્થિતિ રહે છે એ તો એ જ્યારે વાવાઝોડું બીજું અન્ય જે દૂર છે 1000 કિલોમીટર એ જ્યારે આવશે ત્યારે ખબર પડશે. પણ બંગાળના ઉપસાગરમાં આ વખતે વિશિષ્ટ સ્થિતિ બની રહી છે. બિલકુલ જી રોનકભાઈ. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની જોડેથી સતત અમે જાણકારી લેતા રહીશું. પરેશભાઈ, આપનો પણ આભાર. પણ આપ વોલ જોઈ શકો છો. અમે ફરીથી કહીએ છીએ, અમે કોઈને ડરાવવા માંગતા નથી. આ ચક્રવાતનું ગ્રાફિક્સ છે, આ રિયલ ઇમેજ નથી. પણ જ્યારે ગુજરાતની નજીકથી આ જ્યારે વાવાઝોડું જાય છે અને એનું નામ જ ખતરનાક છે, ખતરનાક નામવાળું, જેનું નામ ખતરનાક છે એ ખરેખર ખતરનાક સ્વરૂપ લઈ ચૂક્યું છે. રાહતની વાત એ છે કે ગુજરાતનો દરિયા કિનારાથી જે એક્સપર્ટ કહી રહ્યા છે 200 થી 250 કિલોમીટર દૂર આ વાવાઝોડું ફંટાવાનું છે, જવાનું છે. પણ એ બધું જોર તો ઉપર છે. કારણ કે વાવાઝોડું સાદી સીધી ભાષામાં જે હું સમજ્યો એ પ્રકારે પવનની દિશા, સમુદ્રનું તાપમાન, આજુબાજુના વિસ્તારોનું તાપમાન, કયા પ્રકારે દબાણ બને છે, કઈ બાજુથી દબાણ બને છે એ પ્રકારે વાવાઝોડું ફંટાતું હોય છે. હાલ ગુજરાત તરફ વાવાઝોડું ફંટાયું હતું. વાવાઝોડાની ગતિ ધીમી પડી છે. આવતીકાલ અને પરમ દિવસથી ગુજરાતની વિપરીત દિશામાં વાવાઝોડું ફંટાવાનું છે. છતાં પણ કેમ કે મેં પહેલાં કહ્યું તેમ આપણો દરિયા કિનારો, આપણો ગુજરાતનો દરિયા કિનારો દેશના બાકીના દરિયા કિનારાના આપણે મેપમાં જોઈશું તો મકાનની અંદર જે રીતે બાલ્કની હોય છે એ પ્રકારે ગુજરાત છે સમુદ્રની ઉપર 50% હિસ્સો એટલે કે 1600 કિલોમીટર સમુદ્ર કિનારો છે અને ત્યાંથી નજીકથી પસાર થશે અને આવું ભીષણ વાવાઝોડું પસાર થાય તો સ્વાભાવિક રીતે તેની વિપરીત અસર આપણી ઉપર પડતી હોય છે. વાવાઝોડું ટકરાવવાની સંભાવના નહીવત છે, તમામ એક્સપર્ટ પ્રમાણે નહીવત છે. પરંતુ પ્રશાસને પૂરી કવાયત પણ કરી છે. એનડીઆરએફની 3 ટીમોને રવાના પણ કરી દીધી છે. સાથે જ કાલે રવિવારનો દિવસ છે, ભૂલે ચૂકે પણ વેકેશન પૂરું થવા આવ્યું, છેલ્લે બીચ ઉપર જઈ આવીએ એવું ન કરતા. તમે હેરાન થશો, તમે તમારા જીવને જોખમમાં ન મૂકતા. સમુદ્ર કિનારા ઉપર જ્યારે વાવાઝોડું પસાર થશે સમુદ્ર કિનારાથી ત્યારે પવન ફૂંકાશે અને જ્યારે પવન ફૂંકાશે એટલે સ્વાભાવિક રીતે સમુદ્ર કિનારાના જે કાચા મકાન હશે એના છાપરાને અસર થશે, જે આજુબાજુના વૃક્ષો હશે, સાથે ઓવરહેડ ઇલેક્ટ્રિકલ લાઇન હશે, પોલ હશે, એને પણ નુકસાન થવાની સંભાવના છે. અને સ્વાભાવિક રીતે જ જ્યારે વાવાઝોડું નજીકથી પસાર થતું હોય અથવા ટકરાવાનું હોય ત્યારે જરૂરી હાથવગી વસ્તુઓ રાખવી જરૂરી છે. પીવાનું પાણીનો જરૂર પૂરતો સંગ્રહ કરવો જરૂરી છે. લીલા શાકભાજી જરૂર પૂરતા રાખવા જરૂરી છે. દૂધનો જથ્થો જરૂર પૂરતો, હું ફરીથી શબ્દ કહું છું, માત્ર જરૂર પૂરતો, કારણ કે મોટી એવી કોઈ તાવતે જેવી અરાજકતા ફેલાવાની નથી. ત્યારે સાથે જ મીણબત્તી અને બેટરી આ પણ જોડે રાખવા જરૂરી છે. મોબાઈલ પહેલેથી ચાર્જ કરી દેવા જરૂરી છે. પણ આ બધું 12 થી 14 તારીખની વચ્ચે થશે. એબીપી અસ્મિતા આ 1600 કિલોમીટરના દરિયા ઉપર 100 રિપોર્ટર સતત નજર રાખી રહ્યા છે અને ફરીથી હું કહું છું, જે હશે એ જ અમે પ્રસારિત કરીશું. કારણ કે અમારી એ ફરજ છે આ સ્થિતિની અંદર કોઈ પ્રકારનું પેનિક ન ફેલાય અને સાચી જાણકારી નાગરિકો સુધી પહોંચાડવી તે અમારી ફરજ અને ધર્મ છે. અમે ધર્મ નિભાવીશું, એ ફરજ નિભાવીશું. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ આતંકી કટ્ટરતાના પર્દાફાશની.